ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને। તો સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં। તો સવારમાં જો અમે આવી ગયા છીએ હોસ્પિટલ। તો એકચ્યુઅલીમાં મને થોડું સ્કિન ઇન્ફેક્શન થઈ ગયું હતું, તો હું આવી ગઈ છું અહીંયા આગળ દવા લેવા માટે। તો ચલો દવા લઈને હવે આપણે ફટાફટ ઘર માટે નીકળી જઈએ છીએ। તો ત્યાં મને રસ્તામાં આઈસ એપલ દેખાણું, તો મને તે ખાવાનું ખૂબ જ મન થઈ ગયું। તો ચલો હવે આપણે ફટાફટ આઈસ એપલ લઈ લઈએ અને ફટાફટ તેને ખાઈ લઈએ। ત્યાં તો પછી ગાડી કે મને પણ તરસ લાગી છે, તડકો ને ગરમી બહુ જ છે। તો ત્યાર પછી મેં રૂમ પર આવીને થોડા ફ્રૂટ્સ ખાધા, બિકોઝ મને બહુ ભૂખ લાગી હતી। પછી મારી રૂમમેટને પાણીપુરી ખાવાની ક્રેવિંગ થઈ, તો બસ અમે લોકો નીકળી ગયા છીએ પાણીપુરી ખાવા માટે। તો ચલો ફટાફટ આપણે પહોંચી જઈએ, પછી તમને મળીએ। સ્ટે ટ્યુન। તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ કૃષ્ણા પાણીપુરી સેન્ટર। ત્યાંની પાણીપુરી એટલી ટેસ્ટી હોય છે કે બસ ખાઈને મજા જ આવી જાય। તેના પછી બહુ જ ગરમી છે, એના લીધે અમને લોકોને ગોલો ખાવાની પણ ઈચ્છા થઈ ગઈ। તો ચલો મેં કીધું ચલો હવે આપણે ગોલો ખાઈને આવીએ। તો ચલો અમે આવી ગયા છીએ હવે ગોલો ખાવા માટે। બે ગોલા આપજો ને, એક મિક્સ સાદા। હા ઓલા સાદા। તમને કયો ફ્લેવર? મને મિક્સ। બચપન કી યાદેं। મને ચોકલેટ। તો બસ ઇંતજારની ઘડીઓ થઈ ખતમ અને ફાઇનલી અમારો ગોલો આવી ગયો છે। મારો ગોલો તો બહુ જ મસ્ત હતો, પણ દીદીએ આ ચોકલેટ ગોલો પહેલી વાર ટ્રાય કર્યો હતો, જેમાં કાંઈ ખાસ મજા ના આવી। મેં પણ ટેસ્ટ કર્યો, પણ મને પણ એટલો કાંઈ ખાસ લાગ્યો નહીં। ત્યાર પછી મેં રાત્રે ડિનર રેડી કર્યું અને સરસ મજાનું ડિનર એન્જોય કર્યું। ત્યાર પછીના વ્લોગની શરૂઆત નેક્સ્ટ મોર્નિંગથી થાય છે। તો અમે આજે પાછા આવી ગયા છીએ હોસ્પિટલ, બિકોઝ આજે અમારે અપોઇન્ટમેન્ટ હતી। તો ચલો ફટાફટ હવે આપણે અંદર જઈએ અને આપણી રિપોર્ટને ચેક કરાવી લઈએ। ત્યાર પછી ઘરે આવીને હું સૂઈ ગઈ હતી। પછી સાંજે મસ્ત રેડી થઈને અમે લોકો જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે। તો ચલો હવે આપણે ફટાફટ થોડી ઘણી શોપિંગ કરી લઈએ। જો કે શોપિંગ મારી નથી, મારી ફ્રેન્ડની છે। તો ચલો એની શોપિંગ કરી લઈએ, ત્યાર પછી તમને મળીએ। ત્યાર પછી ઘરે આવીને અમે મેકડીમાંથી નાસ્તો ઓર્ડર કર્યો। તે નાસ્તો કરીને બસ હું મારા બેગ લઈને થઈ ચૂકી છું રેડી, બિકોઝ આપણે જઈ રહ્યા છીએ ઘરે। તો ચલો ફટાફટ બધો સામાન લઈને આપણે ફટાફટ બસ સ્ટેન્ડ પહોંચી જઈએ। બસમાં બેસ્યા પછી હું થોડી વાર સૂઈ ગઈ હતી અને જો જ્યારે હું જાગી ત્યારે મેં બહાર જોયું તો બહારનો વ્યૂ કંઈક આવો લાગી રહ્યો હતો, બહુ જ મસ્ત। અને ત્યાર પછી જો તમે ટ્રાફિક જામ જોઈ શકો છો, એટલી ટ્રાફિક છે રસ્તામાં। ટ્રાફિકમાંથી નીકળ્યા પછી આગળ જતાં બસ એક હોટેલમાં રહી હતી ડિનર કરવા માટે। તો ચલો હવે ફટાફટ આપણે કાંઈક ખાઈ લઈએ। જો કે મને એટલી કાંઈ ભૂખ નહોતી, એટલે મેં મારા માટે ચણાચર લઈ લીધું હતું। આ મને બહુ જ ભાવે છે, જો આવી ગયું ને મોઢામાં પાણી। ત્યાર પછી આપણે પહોંચી ગયા છીએ ગાંધીધામ। યસ, આપણું ડેસ્ટિનેશન આવી ચૂક્યું છે। ફાઇનલી હું ઘરે પહોંચી ચૂકી છું અને ત્યાર પછી હું રેડી થઈને આવી ગઈ છું ડાકલામાં। અને અંગ્રેજ સરકારની આમ જો રૂપિયાની ભરેલી તિજોરીઓ આવે ને, જાલ ઉઠી લે જો કરવો કાંટો લાગવા દઉં ને તો તારી બી આ બધા ચામુંડો કહેવાય, ચામુંડો કહેવાય।
બસ પછી અહીંયા જો મને કોણ મળ્યું, મારી ક્યુટ ભાણી. એન્ડ બસ એને રમાડવાની સાથે જ આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ બધાને.